નમસ્કાર, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું। આજે કાર્યક્રમમાં રાજકોટની ઇન્દિરા સર્કલ પાસેની એક ઘટના વિશે વાત કે જ્યાં એક બેફામ બેકાબુ બેદરકાર સિટી બસ ચાલકે વાહનોને કચડ્યા। 7 જેટલા વાહનોને તેણે અડફેટે લીધા છે અને 4 લોકોના મોત નીપજ્યા છે આ દુર્ઘટનામાં અને અનેક જે લોકો છે તે ઈજાગ્રસ્ત થયા છે। સિગ્નલ ઉપર વાહનો ઊભા હતા અને એ જે ઊભા રહેલા વાહનો સિગ્નલ ખુલ્યું અને ત્યારબાદ વાહનો જ્યારે આગળ જવા લાગ્યા ત્યારે આ ઓચિંતા સિટી બસ ચાલક જે છે કેમ કે આગળ વાહનો છે તો તેણે બ્રેક મારવી જોઈતી હતી, તેણે ઊભા રહેવાનું હતું, પરંતુ એના બદલે બેફામપણે તેણે વાહનોને અડફેટે લીધા છે અને સીધી બસ આગળ વાહનોને કચડીને પસાર પણ થઈ ગઈ। એટલે કોઈ પણ પ્રકારની ગિલ્ટ, કોઈ પણ પ્રકારનું એવું વલણ સિટી બસના આ ચાલક દ્વારા તો જોવા મળ્યું જ નહીં, પરંતુ જે પ્રકારે આ ઘટના સર્જાઈ 3 લોકો અડફેટે આવ્યા અને ઘટના સ્થળે જ મોતને ભેટ્યા, અકાળે મોતને ભેટ્યા અને ત્યારબાદ જે રાજકોટવાસીઓનો આક્રોશ સામે આવ્યો છે, જે પ્રજાનો રોષ, જે પ્રજાનો ગુસ્સો સામે આવ્યો છે, એ ગુસ્સાને પગલે તેમણે સૌથી પહેલા ડ્રાઈવરને પકડ્યો। ડ્રાઈવરને પકડીને ચોક્કસપણે પ્રજાએ જે છે મેથી પાક તેને ચખાડ્યો અને તેના કારણે આ જે બસ ચાલક છે એ બસ ચાલક એ પકડાયો છે। હાલ તો એ બસ ચાલક લોકોની મારને કારણે હોસ્પિટલમાં દાખલ છે, પરંતુ જ્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવે ત્યારે ચોક્કસપણે સવાલો જો એ જ ઉઠે છે કે આ બેફામપણે રફતારનો રાક્ષસ બનીને જે સિટી બસ ચાલકે વાહનોને કચડ્યા છે, શા માટે આખરે તેણે આવું કૃત્ય કર્યું। સ્થાનિકોનો આક્ષેપ છે, જે લોકોએ પણ આ ઘટનાને નજરે જોઈ છે તેમનું એવું કહેવું છે કે આ સિટી બસ ચાલક અકસ્માતના સમયે નશાની હાલતમાં હતો। આ ઘટના જે કારણ છે કેટલું સાચું છે કેટલું ખોટું છે એ તો હાલ તો તપાસનો વિષય છે, પરંતુ તેમ છતાં ડે સ્પેશિયલમાં આજે આ મુદ્દાની ચર્ચા એટલા માટે કરવી છે કે અવારનવાર રફતારના જે યમદૂત બનીને સામે આવી જાય છે લોકો, એની સામે પ્રજાને હવે રક્ષણ કોણ આપશે। રફતારના આ રાક્ષસો જે બેફામ છાંટા બનીને લોકોને સતત કચડી રહ્યા છે, અકાળે મોતને ભેટી રહ્યા છે લોકો, એમની સામે રક્ષણ હવે કેવી રીતે મળશે। નાગરિકોની સલામતીને જોખમમાં અવારનવાર ઘણી વખત ડમ્પર ચાલકો મૂકી દેતા હોય, કોર્પોરેશનના ડમ્પરો છે, ઘણી વખત નબીરા જે છે એ પોતાની 4 વ્હીલર લઈને લોકો પર ફરી વળે છે, ઘણીવાર ટ્રક ચાલકો જે છે, ઘણી વખત બસ ચાલકો છે અને આ પ્રકારે હવે આ બસ ચાલકોની જે ઘટના સામે આવતી હોય છે, રાજકોટના ઘણા લોકોનું એવું કહેવું છે કે તેમણે અવારનવાર સિટી બસ ચાલકો કે જે ચલાવવામાં બિલકુલ બેધ્યાન હોય છે તેના વિશે તંત્રને રજૂઆતો કરી છે, પણ તંત્ર આંખ આડા કાન કરે છે। એટલે હવે સવાલ એ ઊભો થાય કે આ ઘટના પાછળ આખરે આપણે જવાબદાર કોને ગણવા। શું આરએમસીની નિષ્ક્રિયતા જવાબદાર છે? શું ટ્રાફિક પોલીસ જવાબદાર છે? કેમ કે આ આખી જ્યારે ઘટના બની એના જ્યારે સીસીટીવી વાયરલ થયા, એ સીસીટીવી વાયરલ થયા બાદ જે નેતાઓ છે, પોલીસ છે, એ ઘટના સ્થળે દોડી આવી અને પ્રજાનો જે ગુસ્સો છે એ ગુસ્સો એ હદ બહાર ન જાય એના માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડે લોકો ઉપર, એ પ્રકારની સ્થિતિ પેદા થઈ ગઈ હતી। ત્યારે શા માટે હવે પ્રજાએ કાયદો હાથમાં લેવો પડે છે? શું પ્રજાને તંત્ર પર ભરોસો રહ્યો નથી? શું પ્રજા એવું વિચારી રહી છે કે આપણે ન્યાયની ભીખ મેળવવા માટે રસ્તા પર ઉતરવું પડશે કેમ કે કોઈ એમનો અવાજ સાંભળનારું નથી? આપણે આ તમામ જે સવાલો છે એનો ક્યાંક જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું। મૃતકોના પરિવારજનો તો કરુણ આક્રંદ કરી રહ્યા છે। જે 4 લોકો મોતને ભેટ્યા છે એ 4 લોકોના જે પરિવારજનો છે એ પરિવારજનો ન્યાયની માંગણી કરી રહ્યા છે। પરિવારજનો તો એમ કહી રહ્યા છે કે અમારા જે ગયા છે એ તો પાછા આવશે નહીં, પરંતુ આ સમગ્ર ઘટના ઉપર કંડક્ટરે જે પ્રકારે ઢાંક પીછોડો કરતા એવું કારણ સામે આપ્યું છે કે બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી, એના કારણે બસ ઊભી ન રાખી શકાય અને એના કારણે જે આગળ બધા વાહનો હતા એ વાહનો કચડાયા અને પછી બસ પૂરપાટ ઝડપે આગળ જતી રહી। તો બ્રેક ફેલ જો હતી તો પછી શા માટે જાહેર માર્ગો ઉપર આ બિંદાસપણે આ રીતે મનસ્વી રીતે દોડી રહી હતી? જો કોઈ પણ બસમાં ખામી હોય કે બ્રેક ફેલ હોય તો એ ડેપોની અંદર રહેવી જોઈએ, એનું ક્યાંક સમારકામ ચાલુ હોવું જોઈએ, પરંતુ બસની બ્રેક ફેલ છે તેમ છતાં એની અંદર પેસેન્જરો પણ સવાર હતા, એની અંદર ડ્રાઈવર કંડક્ટર પણ હતા અને જેમ રોજિંદુ કામકાજ ચાલતું હોય છે એ પ્રકારે એ બસ ચાલતી હતી। શા માટે લોકોની સલામતી, લોકોની સુરક્ષા આ પ્રકારે જોખમાય? કેટલા લોકોની જવાબદારી બને છે? કેટલા લોકોની કામગીરી સામે આંગળી ચિંધાઈ રહી છે? તમામ બાબતોની ચર્ચા આજે આ ખાસ કરવાની છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં। વધુ સમય ન લેતા મારી સાથે 3 મહેમાનો જોડાયા છે, એમનો હું આપને પરિચય આપી દઉં। સૌથી પહેલા પરિચય આપવા માંગીશ, નેહલ શુક્લા આપણી સાથે જોડાયા છે, રાજકોટ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર છે, આરએમસીના વોર્ડ નંબર 7ના। નેહલભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું કાર્યક્રમમાં। સાથે જ પરિચય આપવા માંગીશ, અતુલ રાજાણી આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસ શહેર પ્રમુખ છે। સાથે જ સ્વાગત છે પુરુષોત્તમભાઈ પીપળિયા આપનું। પુરુષોત્તમભાઈ રાજકોટ શહેરના એક જાગૃત નાગરિક છે અને ઘણા સમયથી લોકોના પ્રશ્નોને વાચા આપતા રહ્યા છે, લોકોના મુદ્દા ઉઠાવતા રહ્યા છે। આપ ત્રણેયનું આજની ચર્ચામાં સ્વાગત છે।
મારી ચર્ચાની શરૂઆત નેહલભાઈ આપનાથી કરવી છે। નેહલભાઈ, આમ મોટે ઉપાડે આપણે શહેરી વિકાસની વાતો કરીએ છીએ, વિકાસનું મોડલ છે આપણું, વ્યવસ્થાની આપણે વાતો કરતા હોઈએ છીએ, અને કદાચ રાજકોટ કોર્પોરેશને રાજકોટ શહેરના લોકોની સુખાકારી માટે સારા કામો પણ જો કર્યા હશે ને, તો આ પ્રકારની જ્યારે ઘટનાઓ સામે આવતી હોય છે ને નેહલભાઈ, તો બધું પાણી ફરી જાય છે। તમને એવું નથી લાગતું કે આ પ્રકારની ઘટનાઓ સામે જ્યારે આવતી હોય ત્યારે એક કલંક, એક લાંછન ઊભું થાય છે આરએમસી ની કામગીરી સામે? કલંકરૂપ આ ઘટના છે, આ ઘટનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો નેહલભાઈ? મયુરીબેન, દુર્ઘટના તો દુર્ઘટના છે, અને દુર્ઘટના ઘટી જાય ત્યારે એના ઉપર કમનસીબે સંવેદના વ્યક્ત કરવાની અને ભવિષ્યમાં સાવચેતી રાખવાની પ્રયાસ કરવો જોઈએ। આજની ઘટના સંપૂર્ણ દુઃખદ છે। જવાબદારી આપ મીડિયા તરીકે વાત કરો છો અને અમે લોકો પણ સ્વીકારીએ છીએ કે આની દુર્ઘટના અટકાવવી જોઈએ, કારણ કે નિર્દોષ શહેરીજનોનું ખૂબ જ મોટું જાનમાલનું નુકસાન થઈ રહ્યું છે, અને આવી ઘટનામાં કદાચ રાજકીય રીતે નુકસાન જતું હોય તો પણ અટકાવવાની જવાબદારી જેમની અમારા લોકોની છે, એ અમે ચોક્કસથી એ અટકાવવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેશું। પરંતુ જે લોકો ગયા છે એ તો પાછા નહીં આવે ને। આ કોકની દીકરી હતી નેહલભાઈ, કે જે પોતાના એના ભવિષ્યના સપના હતા, એના પરિવારને એને આર્થિક રીતે મદદરૂપ થવું હતું એટલે નોકરી માટે નીકળી ગઈ હતી। એ દીકરી અત્યારે અકાળે મોતને ભેટી છે। અન્ય 3 લોકો છે કે જે આ પ્રકારે અકાળે મોતને ભેટા છે। શું એ એમના ભવિષ્ય જોઈ રહ્યા હોય? શું એમને જિંદગી જીવવાનો હક નહોતો? આજે 4 લોકોના ભોગ લેવાયા છે, આપ કોને જવાબદાર ગણશો? જે 4 લોકોના ભોગ લેવાયા છે, તમે શબ્દ એકદમ સાચો વાપરો છે, કારણ કે આ તેઓનું કુદરતી મૃત્યુ નથી થયું, ભોગ જ લેવાયા છે, અને ભોગ લેવાયા માટે જવાબદાર પ્રાથમિક રીતે જે ડ્રાઈવરની ભૂલ હતી એ જ અત્યારે તો દેખાય છે। એની પાછળ એજન્સી, એની પાછળ જે જવાબદાર લોકો છે એમની સામે પણ પગલાં લેવા જોઈએ, અને પોલીસ ચોક્કસથી એમની સામે પગલાં લેશે પણ ખરા। અને ખરેખર આ ઘટના દુઃખદ છે। કોઈ પણ જિંદગી ક્યારેય પણ જતી હોય છે તો એ ક્યારેય પાછી ફરતી નથી, અને એનું પુનરાવર્તન થઈ શકતું નથી। માટે આનો કોઈ બચાવ નથી, કોઈ બીજી કઈ વસ્તુ નથી। આ વસ્તુની જવાબદારી નૈતિક રીતે જેમની પણ અમારા લોકો સહિતની આવતી હોય તો અમે પણ સ્વીકારી અને જે કઈ આના માટે ભવિષ્યમાં પ્રિકોશન્સ લેવાના હોય ચોક્કસથી લેશું। હાલ તો આ ઘટના દુઃખદ છે, અને અમારી સંવેદનાઓ પરિવારની સાથે છે। બીજું તો અમારાથી જે થઈ શકશે એ માત્ર હું નહીં, રાજકોટની સમગ્ર પ્રજા દુઃખમાં છે, અને આમાં કોઈ પક્ષાપક્ષીનું બીજું રાજકારણ કે બચાવ પણ નથી। બિલકુલ નેહલભાઈ, અને પક્ષાપક્ષી તો હોય જ નહીં, કેમ કે આ લોકોની જિંદગીની વાત છે। અતુલભાઈ, શું કહેશો? નેહલભાઈનો જે જવાબ છે એમણે એવું કહ્યું છે કે સંવેદનાઓ સાથે છે, પરંતુ સંવેદનાઓ તો હવે જે ગયા છે એ મૃતકોને પરત લાવી શકે એમ છે નહીં, અને જે કરવાનું હતું પણ ના થયું, અને જે પ્રકારની બેદરકારી જેટલા પણ લોકો આમાં જોડાયેલા છે, સંડોવણી જેટલા પણ લોકોની છે, એ સંડોવણી ક્યાંક બહાર આવી જોઈએ અને એ પ્રકારે પગલાં લેવા જોઈએ। હવે અતુલભાઈ, શું કહેશો? ક્યાંક શું આરએમસી તરફથી બેદરકારી શું લાગી રહી છે આપને? અને આપને કહું, થોડા સમય પહેલા રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને કોંગ્રેસ પક્ષ દ્વારા રેલનગરમાં જે બનાવ બન્યો હતો ત્યારે પણ મૃત્યુ થયું હતું, પણ કમિશનરને કોઈ કારણસર ચેકિંગમાં કોઈ રસ નથી, અધિકારીને કોઈને રસ નથી। કોઈ પણ ડ્રાઈવર હોય તેનું લાયસન્સ ચેક કરવું જોઈએ, એનું જે એની દારૂ પીવે છે ને એનું ટેસ્ટ બધા કરાવવા જોઈએ, એનું ગમે ત્યારે ચેકિંગ કરવું જોઈએ। આજ સુધી બેન રાજકોટ મહાનગરપાલિકાએ કેટલા ડ્રાઈવર, કેટલા શું ક્યાં જાય છે, કોઈ ચેકિંગ કરવામાં આવતું નથી। ખરેખર ગંભીર બેદરકારી છે। ખરેખર ટ્રેન ડ્રાઈવર રાખવો જોઈએ। એસટીમાં કેમ ટ્રેન ડ્રાઈવર રાખે છે, એમ આમાં પણ ટ્રેન ડ્રાઈવરો રાખવા જોઈએ। આ જેને તેને બેસાડી દે છે બેન। જે કોન્ટ્રાક્ટર છે એની સામે કડકમાં કડક પગલાં લેવાય। આ એજન્સી બ્લેકલિસ્ટ થવી જોઈએ, અને જે ડ્રાઈવર છે એની સામે ગુનો નોંધાય અને એ પોતે જેલમાં જાય એવી કાર્યવાહી કરવી જોઈએ। બિલકુલ પુરુષોત્તમભાઈ, આપ શું પ્રતિક્રિયા આપશો? કઈ રીતે જોઈ રહ્યા છો આ ઘટના જે થઈ રહી છે? આપની સામે અતુલભાઈએ જે પ્રતિક્રિયા આપી, નેહલભાઈએ જે પ્રતિક્રિયા આપી, શું લાગી રહ્યું છે પુરુષોત્તમભાઈ કે તંત્ર હવે એવું કહે છે, વળતરની જાહેરાત કરી, 15 લાખ રૂપિયાનું જે વળતર છે એ તો મૃતકોને પરત લાવી શકશે નહીં, એ જે શ્વાસ જેના છીનવાયા છે એ તો પરત આવી શકવાના છે નહીં, અને સંવેદના એટલે આ ઘટના પરથી શું આપને લાગી રહ્યું છે કે કોઈ દાખલારૂપ કાર્યવાહી થશે હવે, પુરુષોત્તમભાઈ? આ ઘટના એ ખૂબ જ દુઃખદ ઘટના છે। આ ઘટના માટે
માત્ર ડ્રાઈવર જવાબદાર છે, ડ્રાઈવર તો જવાબદાર છે જ, પરંતુ માત્ર ડ્રાઈવર જવાબદાર છે તેવું માની શકાય નહીં. આમાં કલેક્ટિવ જવાબદારી હોવી જોઈએ. જે કોન્ટ્રાક્ટર છે, જેની બસો ચાલે છે, એ બસો ફિટનેસ હેઠળ ચાલતી હતી કે કેમ એ પણ ચકાસવું જોઈએ. ડ્રાઈવરની ભરતીના જે નિયમો છે, એની એસઓપી છે, તો એ પ્રમાણે ડ્રાઈવરની ભરતી થયેલ છે કે નહીં એ પણ ચકાસવું જોઈએ. ડ્રાઈવરના માટે જ્યારે કામ ઉપર ચડે ત્યારે એની યોગ્ય ચકાસણી થવી જોઈએ તે ચકાસણી થઈ છે કે કેમ એ પણ તપાસવું જોઈએ. એટલે આવી બધી જે એસઓપી છે, સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર છે, એને ફોલો કરવી જોઈએ. એની પોલિસી છે, એ પોલિસી અનુસાર એની કાર્યવાહી થવી જોઈએ. પણ આપ જાણો છો કે સિટી બસ અને એસટી બસ એ બેફામ ચાલી રહી છે. એને કોઈ ટ્રાફિકના નિયમો નડતા નથી, એને કોઈ ટ્રાફિકના મેમા એને અપાતા નથી. એટલે એ જાણે ટ્રાફિકના નિયમોની બહાર છે, ટ્રાફિક નિયમો એને લાગુ પડતા જ નથી તે રીતનું એનું વર્તન હોય છે. આ તો અત્યારે પ્રસંગ આ જે દુઃખદ ઘટના બની એટલા માટે આપણે અત્યારે આમને હાઈલાઈટ કરીશું. પણ હકીકતમાં જુઓ તો જે આ સિટી બસ છે કે એસટી બસ છે, એ એટલી બધી ઓવર સ્પીડે ચાલતી હોય છે અને જરાક 3-4 ઇંચની જગ્યા મળે ત્યારે એ પોતાનું વાહન છે એ આગળ જવા માટે મોઢું નાખી અને આજુબાજુના જે વાહન ચાલકો હોય એને હડફેટે લેતા જતા હોય છે. એ આપણે ક્યારેય ધ્યાને લેતા નથી, કારણ કે એ નજીવી ઘટના છે. સ્કૂટર વાળો પડી જાય ને બધું થઈ જાય, છોલાઈ જાય ને બધું. પણ આવી ઘટના રોજ બરોજની છે. તમે ઢેબર ચોકમાં પણ જોયું હશે, આડેધડ વાહન પાર્કિંગ કરે છે, ત્યાં ટ્રાફિક પોલીસ પણ બેસે છે, કોઈ રોકવાવાળું નથી, કોઈ ટોકવાવાળું નથી. અને એકી સાથે 3-3 બસો ભેગી થઈ જાય છે. એટલે આ લોકોને ટ્રાફિકના કોઈ નિયમો લાગુ પડતા નથી. બીજું એ છે કે જે એજન્સી છે એ પ્રાઇવેટ એજન્સી છે, મૂડીપતિઓની એજન્સી છે. એટલે એમાં નફાખોરીનું તત્વ હોય જ. એટલે નફાખોરી માટે સબ સ્ટાન્ડર્ડ પ્રકારના ડ્રાઈવર ઓછા પગારવાળા ભરી દેતા હોય, જેનાથી આવા અકસ્માતો બનવાની સંભાવનાઓ વધી જતી હોય છે. અહીંયા આવી કંડક્ટરે કીધું છે કે બ્રેક ફેલ થઈ ગઈ. જે કંડક્ટરનું કામ નથી ખુલાસો કરવાનું બ્રેક ફેલ થઈ છે. બ્રેક ફેલ થયેલ છે એ ડ્રાઈવર છે એ પોતે અનુભવી શકે કે બ્રેક ફેલ થઈ છે કે નથી થઈ. એની બદલે કંડક્ટરે જાહેર કર્યું છે બ્રેક ફેલ થઈ છે. એટલે જે હોય તે, પણ એની તપાસ થવી જોઈએ, જવાબદારો અને જવાબદારી નક્કી થવી જોઈએ. એમાં કોર્પોરેશનથી માંડીને, કોર્પોરેશનની વાહન વ્યવહાર શાખાથી માંડીને જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેને પણ સામેલ કરી અને ડ્રાઈવર સુધીનાની જવાબદારી નક્કી થવી જોઈએ ને આકરામાં આકરા પગલા લેવા જોઈએ. અને નમૂનારૂપ પગલાઓ લેવામાં આવશે તો મારી દ્રષ્ટિએ આને થોડુંક ડાયલ્યુટ કરી શકાશે. હું શુક્લ નેહલભાઈને અભિનંદન આપીશ કે એને કોઈ જસ્ટિફાય નથી કર્યું, પણ એને સ્વીકારી અને એમ કીધું છે કે અમે આની અંદર આગળની કાર્યવાહી કરશું. અન્યથા આપ જાણો છો કે રાજકીય રીતે બધા જસ્ટિફાય કરી દેતા હોય છે. પણ હું નેહલભાઈને વંદન કરું છું કે એની નિખાલસપણે કે આ ગુનો છે એની તપાસ થશે અને એને આગળની કાર્યવાહી કરીને યોગ્ય નસીહત પહોંચાડવામાં આવશે. એટલે સારી બાબત છે. બિલકુલ ચોક્કસ સારી બાબત છે. અને નેહલભાઈ, જે પ્રકારે આપ પણ અહીંયા ઉપસ્થિત થયા છો અને આપે જવાબદારી સ્વીકારી છે, તો અમે પણ ચોક્કસપણે એને અભિનંદન આપીએ છીએ. પરંતુ નેહલભાઈ, ઘણીવાર કેવું થતું હોય છે કે લોકોનો આક્રોશ જે પ્રકારનો સામે આવ્યો છે, તમે એ જુઓ. પ્રજા જે છે એ એટલી હદે કંટાળી ગઈ છે, પ્રજા એટલી હદે એમને એવું જ લાગી રહ્યું છે કે દરેક ખાતું ભ્રષ્ટાચાર જ છે. દરેક ખાતામાં ક્યાંક ને ક્યાંક લોકોની જે ખાઈકી છે તે બંધ નથી થઈ રહી. એના કારણે મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપી દેવાય છે. એના કારણે બેદરકારી એજન્સીઓ દ્વારા જ્યારે થતી હોય છે તો પગલા લેવાતા નથી. હવે ઘટનાઓ બની જાય, દુર્ઘટના બને એ પણ ચલો કદાચ આપણે સામાન્ય ગણી શકીએ, તો પણ આપણે એવું બની શકીએ કે કદાચ આ લોકોના નસીબમાં હશે. પણ દુર્ઘટના બન્યા બાદની જે પ્રવૃત્તિઓ કરવાની જે થતી હોય છે એ પણ તો નથી થતી ને. ન્યાય મળે છે પીડિતોને, કેટલી ઘટનાઓ આપે જોઈ નેહલભાઈ. એટલે જ્યારે ન્યાય નથી મળતો એટલે લોકો આ રીતે રસ્તા પર ઉતરે છે. આજની ઘટનામાં રાજકોટના લોકોનો રોષ સ્વાભાવિક છે. કોઈ પણ
ઘટના બને ને આવી રીતે નિર્દોષોનું જ્યારે મૃત્યુ થાય, જેને કહેવાય કે દુર્ઘટના બની, એને લીધે સ્વાભાવિક છે લોકોનો રોષ છે. પરંતુ ન્યાયિક પ્રક્રિયાની એક નિશ્ચિત પ્રક્રિયા છે. એ જેટલો સમય લે એટલો સમય લેવાનો છે. એમાં મને પણ દુઃખ થતું હોય, તમને પણ દુઃખ થતું હોય, પરંતુ એ કાયદાથી નિશ્ચિત કરેલી પ્રક્રિયા છે. એટલે થોડો સમય ગમે એટલું તમે સ્પીડમાં કરો તો પણ નિશ્ચિત સમય છે એ બરબાદ થવાનો છે. એટલે સ્વાભાવિક છે કે લોકોમાં જ્યારે આક્રોશ હોય ત્યારે આ સમજણ ઓછી થઈ જાય છે. માટે આ એમનું ફિલિંગ એવું આવે કે ભાઈ ખૂબ ઝડપ લાગે છે. પરંતુ મેક્સિમમ સ્પીડમાં કરીએ તો પણ ન્યાયિક પ્રક્રિયા તો જે નિશ્ચિત કરેલી છે ફોલો કરવી જ પડશે. બિલકુલ, પણ નેહલભાઈ, તંત્ર બોધપાઠ કેમ નથી લેતું? ઘટનાઓ અવારનવાર આ પ્રકારની સામે આવે. આ સિટી બસ છે, હવે 3-4 દિવસ પછી ફરી કોઈ ઘટના સામે આવે, એમાં કદાચ કોઈ ડમ્પર હશે, એમાં કદાચ કોઈ નબીરો હશે કે જે આવી રીતના આડેધડ નશાની હાલતમાં ગાડી ચલાવીને લોકોને કચડશે. બોધપાઠ કેમ નથી લેવાતો અને કોઈ દાખલો બેસે એવી કાર્યવાહી કેમ નથી થતી? બોધપાઠ તો ખૂબ લઈ રહ્યા છીએ. રાજ્ય સરકાર પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં એકદમ સંવેદનશીલતાથી દરેક દુર્ઘટનાનો બોધ લઈ એના જવાબદારી નક્કી કરી અને એને નશ્યત કરવાનો પ્રયત્ન પણ કરે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક કચાશ રહી જતી રહે છે, કારણ કે અધરવાઇઝ આપ પોતે, નેહલભાઈ, આપ પોતે રાજકોટની લોકોની સમસ્યાઓને આપ પોતે ઘણીવાર વાચા આપતા હોવ છો. આપ પોતે પણ કહેતા હોવ છો ને કે ક્યાં કામ કરવાની જરૂર છે, તંત્રએ ક્યાં પોતાની જવાબદારી સ્વીકારીને નક્કર કામગીરી કરવાની જરૂર છે. હવે આ ઘટનામાં આપ જણાવો કે કેવા પ્રકારે શું કામગીરી થવી જોઈએ? પ્રાથમિક તબક્કે તો પોલીસે ડ્રાઈવરને એરેસ્ટ કરી લીધો છે. અને જે એમણે વાત કરી કે બ્રેક ફેલ થઈ ગઈ, ખરેખર બ્રેક ફેલ થઈ ગઈ છે કે બીજું કોઈ કારણ છે, તપાસના અંતે ખબર પડશે. કારણ કે ત્યાંના ઘણા બધા સ્થાનિકોની ફરિયાદો પણ મારી પાસે આવેલી છે. મેં એમને ઓનલાઈન ફરિયાદ કરવાની સલાહ આપેલી છે. એ લોકોએ આ જ બસ ડ્રાઈવરની ફરિયાદો પણ કરેલી છે, રફ ડ્રાઇવિંગની. એના આધારે એજન્સીની ઉપર પગલા લીધા હતા કે નહીં, નથી લીધા એવું લાગે છે. એટલે એજન્સી પણ ત્યાં ક્યાંક ને ક્યાંક જવાબદારીમાં આવશે. અને જે લોકોની વાત છે, કારણ કે હવે ઓનલાઈન સિસ્ટમમાં લોકો પણ ફરિયાદ રજીસ્ટર કરાવતા થઈ ગયા છે. અને રફ ડ્રાઇવિંગની કોર્પોરેશનની ઓનલાઈન સિસ્ટમમાં ફરિયાદ રજીસ્ટર છે. માટે આપની જે વાત છે કે ક્યાંક ને ક્યાંક જવાબદારો સામે કડક પગલા, એ કાયદાકીય પુરાવાઓ અમે પૂરા પાડીશું, જેથી આવી ઘટનાઓ ભવિષ્યમાં કોઈ એજન્સી એના કર્મચારીઓ દ્વારા ન થાય, એની પણ તકેદારી રાખે. ઓકે, અતુલભાઈ, નેહલભાઈ કહી રહ્યા છે કે જો પુરાવાની જરૂર પડે તો તે પોતે મદદ કરશે, પુરાવા પૂરા આપવાની વાત છે. શું કહેશો અતુલભાઈ કે અરે આવું થતું હોય છે કે જ્યારે સત્તા પક્ષ પોતે જવાબદારી સ્વીકારે તો શું એવી અપેક્ષા આપણે રાખી શકીએ કે ખરેખર કાર્યવાહી જે છે એ ઝડપી થાય, લોકોને ન્યાય મળશે? ખરેખર અમારી પાસે વાત એવી આવી છે બેન કે આ ડ્રાઈવરે દારૂ પીધેલો હતો, એમાં પણ દારૂની બોટલ હતી એવી અમારી પાસે પ્રાથમિક માહિતી છે. જે આ ડ્રાઈવર છે એનું લાયસન્સ સસ્પેન્ડ થવું જોઈએ અને એની સામે ગુનો દાખલ થવો જોઈએ, પોતે જેલમાં જવો જોઈએ. એકની સામે કાર્યવાહી કરશો તો બેન બીજા ડ્રાઈવર સુધરશે. નકર આ જ સિસ્ટમ ચાલી રહી છે. થોડા દિવસો પહેલા પણ આવા અકસ્માત ઘણા સિટી બસના ડ્રાઈવરો કરેલા છે. આજ સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી, એ અમારી પાસે જાણમાં છે. અને ટ્રાફિક પોલીસ જે છે રાજકોટની, ચોકમાં ક્યાંય ઊભી નથી રહેતી બેન, અને બીજા બધી ગાડીઓ ચેક કરે છે. તમારું પીયુસી લાવો, લાયસન્સ લાવો, ડ્રાઇવિંગ લાયસન્સ છે. એટલે ટ્રાફિક પોલીસ દંડમાં મશગુલ છે. કોઈ રાજકોટની સિટી બસ હોય કે એસટી બસ આજ સુધી ક્યાંય ચેકિંગ કરવામાં આવ્યું નથી. અને બપોર બેન અમે પોલીસ કમિશનરને થોડા દિવસો પહેલા મ્યુનિસિપલ કમિશનરને લેટર પણ લખ્યો હતો કે આટલો 44 ડિગ્રી તાપમાન તડકો છે, તો સિગ્નલો પણ બંધ રાખો. રાતના 12-1 વાગ્યા સુધી સિગ્નલો રાજકોટમાં ચાલુ રહે છે, ક્યાંય ટ્રાફિક પોલીસ નથી હોતી. ખરેખર સિગ્નલો ચાલુ હોય તો બેન ટ્રાફિક પોલીસ હોવી જરૂરી છે. લોકો સિગ્નલ ચાલુ હોય તો બસ ડ્રાઈવરો વયા જાય છે, છકડા રિક્ષા વાળા વયા જાય છે, અકસ્માત વધે છે. પણ આ તંત્ર નિર્ભર છે, પૈસામાં જ નકરું મશગુલ છે, ભ્રષ્ટાચારમાં બેન. એટલે મને તો માહિતી એવી આવી છે કે બેન ભ્રષ્ટાચાર સિવાય કાંઈ નથી બેન. આવું હોય બેન ક્યાંય કોઈ ડ્રાઈવર કોઈ ચેકિંગ ન કરે બેન? ટ્રેન ડ્રાઈવર તમારે રાખવો જોઈએ ને બેન. ટ્રેન ડ્રાઈવર તમે રાખો, પગાર ઊંચો આપો ને. સસ્તા પગારમાં શું કામ રાખો છો? તો આ ઘટના બને છે ને. ખરેખર ટ્રેન ડ્રાઈવર રાખો એવી અમારી માગણી છે.
બિલકુલ અતુલભાઈ માંગણી કરી રહ્યા છે નેહલભાઈ કે જે પ્રકારે ડ્રાઈવરોની ટ્રેનિંગ, ડ્રાઈવરોના પગાર સહિતના ડ્રાઈવરોના પણ પ્રશ્નો હોય છે ઘણી વખત, અને ખાસ તો કારણ જે સામે આવ્યું છે કે બસની બ્રેક ફેલ હતી, એટલે આ કેવા પ્રકારનું કારણ નેહલભાઈ કે બસની જે બ્રેક ફેલ હતી, તો જો બ્રેક ફેલ હતી તો એ રસ્તા પર દોડતી હતી શા માટે? એટલે આપની વાત સાચી છે. એ લોકોએ જે ખુલાસો કર્યો છે એની તપાસ થશે. જે રીતે બસ રોડ ઉપર ચાલતી હતી એની બ્રેક ફેલ હોય એવું પ્રાથમિક તબક્કે લાગતું નથી, પરંતુ એની ઘનિષ્ઠ તપાસ થાય ત્યારે સાચું કારણ બહાર આવે. અને બાકી જે આક્ષેપો અને પ્રતિ આક્ષેપોનો જવાબ આપવા માટે અત્યારે આ દુર્ઘટનાને હું મંચનો ઉપયોગ કરી અને કંઈ કહેવા નથી માંગતો. અત્યારે તો અમે નતમસ્તકે સ્વીકારીએ છીએ કે દુર્ઘટના બની ગઈ છે. બિલકુલ આપ સ્વીકારો છો નેહલભાઈ, પણ ઘણી એવું થાય છે કે આમાં કેવું હોય છે કે જે નાગરિકો છે ને, એ નાગરિકોનો જે એક ધીરજ છે ને, ધીરજ હવે ખૂટવા આવી છે. જે પ્રકારે આપે જોયું ને કે લોકો પર લાઠીચાર્જ કરવાની જરૂર પડી. આ જે સ્થાનિકો હતા એ આપણા જ શહેરના જ નાગરિકો છે ને, જે લોકો એમની પરસેવાની કમાણીથી કરવેરા ભરે છે, એ નાગરિકો, એમના ઉપર લાઠી વરસાવવામાં આવી. કેમ? એટલા માટે કેમ કે દુર્ઘટના થઈ હતી, કોકના પરિવારજનો જે છે એ મોતને ભેટ્યા, અકાળે મોતને ભેટ્યા, અને એટલા માટે લોકોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો. પ્રજા ધીરે ધીરે વિશ્વાસ ગુમાવી રહી છે હવે નેહલભાઈ. એટલે લાઠીચાર્જને કોઈ જસ્ટિફાઈડ કરવાની વાત નથી કરતો, પરંતુ જ્યારે ટોળું ગુસ્સામાં આવે છે ત્યારે એ સાર અસાર વિવેક અવિવેકનું ભાન ભૂલી જતું હોય છે. આજે ટોળાએ બસને જે તોડફોડ કરી છે તો એ બસ કઈ પ્રાઇવેટ એજન્સીની માલિકીની ન હતી, એ સરકારની માલિકીની હતી, અને સરકાર લોકોના પૈસાથી જ ચાલે છે. તો એ અલ્ટિમેટલી તો કોને નુકસાન થયું? તો પરંતુ જ્યારે સરકાર દ્વારા કોઈ ટોલ પ્રકારની ટ્રેનિંગ પ્રોગ્રામ, અચ્છા સરકારી બસ બી જો હોય તો સરકાર દ્વારા કોઈ ડ્રાઈવરની ટ્રેનિંગના પ્રોગ્રામ કે કોઈ પ્રકારે ડ્રાઈવરોને તાલીમ આપવામાં નથી આવતી કે જેથી આ ઘટનાઓ ટાળી શકાય? કે આ તો બસનો ડ્રાઈવર છે, પછી એવી રીતે ડમ્પરનો પણ ડ્રાઈવર હોય, અને બધા બેફામ જ દોડે છે. બધા આ પ્રકારે કેમ ચલાવે છે વાહનો કે જેમને એવું લાગતું હોય એએમસી તરફથી છે એટલે કોઈ હાથ પણ નહીં લગાવે? શું એ પ્રકારની માનસિકતા જોવા મળી રહી છે? રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પૂર્ણ નિયમ અનુસારના ડ્રાઈવરને જે પગાર ચૂકવવાનો થતો હોય એટલા જ પૈસા એજન્સીને આપે છે, અને એના આધારે એજન્સી વાળા પણ ગણતરી કરીને પોતાના માણસોની નિમણૂક કરતા હોય છે. આ વ્યક્તિ લાયસન્સ ધારક હતો કે ન હતો એ મને અત્યારે હાલના તબક્કે ખબર નથી, પરંતુ હું માની લઉં છું કે એની પાસે પ્રોપર આરટીઓ નું લાયસન્સ હશે જ. એટલે કોર્પોરેશન તરફથી કોઈ એવી કચાશ રાખવામાં નથી આવતી કે ક્યાંય પૈસા બચે. ક્યાંક વ્યક્તિગત કંપનીઓ પોતાના નફા માટે નબળા માણસો રાખીને આવી ઘટનાઓનું પરિણામ બનતું હોય છે, દુર્ઘટનાઓનું. તો એની ચોક્કસથી તપાસ કરીને એજન્સીઓ ઉપર પગલાં લેવામાં આવશે. ઠીક છે, કાર્યક્રમ આપણો હવે અંત તરફ છે, પણ આ સમગ્ર જે ઘટના છે એ ઘટના અંગે એક એન્ડ કોમેન્ટ આપ ત્રણેય તરફથી. સૌથી પહેલા પુરુષોત્તમભાઈ, એન્ડ કોમેન્ટ શું આપવા માંગશો? મારી દ્રષ્ટિએ આવી ઘટના ત્યારે જ અટકશે કે જ્યારે સિસ્ટમમાં સુધારો કરવામાં આવે. આ તમામ પ્રક્રિયા છે એની એસઓપી તૈયાર કરવામાં આવે, એની પોલિસી તૈયાર કરવામાં આવે, અને પોલિસી અનુસાર કામગીરી થાય છે કે નહીં તેનું ઓડિટ કરવામાં આવે, અને સમયાંતરે અવેરનેસ કેમ્પ રાખવામાં આવે. આવી બધી જનજાગૃતિ અને ડ્રાઈવરોને ટ્રેનિંગ આપવામાં આવે ટાઈમ ટુ ટાઈમ. આ બધું થશે તો જ આપણે આની ઉપર કાબુ મેળવી શકશું. એટલું જ નહીં, ઓકે, આમાં ટ્રાફિક પોલીસ પણ સક્રિય રીતે રોલ ભજવવો જોઈશે. ટ્રાફિક પોલીસ માત્ર ને માત્ર જે દંડની કાર્યવાહીમાં જ કાર્યરત હોય છે, એના કરતા ગુનો ન થાય એના માટે એને કાર્યરત રહેવું જોઈએ. એની બદલે જી. ગુના બાદની કાર્યવાહીમાં એ કાર્યરત રહે છે. એટલે આ બધી બાબતો સુનિશ્ચિત કરી અને તંત્રમાં સારો સુધારો લાવવો પડશે. અને ખાસ બાબત એ છે કે આમાં ભ્રષ્ટાચારને અવકાશ હોવો જોઈએ નહીં. આપ જાણો છો કે ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. કોઈ પણ કામ છે એ લાંચ વગર થતું હોતું નથી. જેથી કરીને મારી દ્રષ્ટિએ સબ સ્ટાન્ડર્ડ પ્રકારના ડ્રાઈવરોને બધાય અત્યારે જે નોકરીમાં લાગી જતા હોય છે જી તેની પાછળ પુરુષોત્તમભાઈ. ઓકે આ ઓકે જવાબદાર છે. પુરુષોત્તમભાઈ. અતુલભાઈ શું કહેશો? મારે બેન રાજકોટ મહાનગરપાલિકાનું સેટઅપ મારા ધ્યાન ઉપર છે ત્યાં સુધી 210 નું ડ્રાઈવરોનું સેટઅપ છે.
એ સેટઅપની અંદર બધાનું ડ્રાઇવિંગ લાયસન્સ, એનો બેઝ, એના મેડિકલ કેમ્પ એ બધા ચેક કરવા જોઈએ, તો જ ડ્રાઈવરને ઉપર ચડવા દે. અને દર અઠવાડિયે એનું ચેકિંગ થવું જોઈએ. અને તમે ઓકે ટ્રેન ડ્રાઈવર રાખો એવી અમારી ઓકે કોંગ્રેસ પક્ષની માગણી છે. ઓકે ચોક્કસ. નેહલભાઈ. હા, બસ જેમ પુરુષોત્તમભાઈ પીપલિયાએ કીધું કે નેહલભાઈ, પણ તમારા જે જવાબો છે એવું ન થવું જોઈએ કે આ ફક્ત ફોર્મેલિટી પૂરતા જવાબો છે. આપના જવાબો પરથી હવે એવું લાગવું જોઈએ કે ખરેખર કોઈ પ્રકારની કામગીરી, કોઈ પરિવર્તન કદાચ થશે. ક્યારેય કોઈ દુર્ઘટનામાં જ્યારે જાનહાનિ થતી હોય છે ત્યારે ફોર્માલિટી માટેના જવાબો ખરેખર હોતા જ નથી. જેટલું દુઃખ અને આક્રોશ લોકો અનુભવે છે એટલું જ અમે લોકો પણ અનુભવતા હોય છે અને તમે લોકો પણ અનુભવતા હો છો. એટલે ફોર્માલિટી માટે નથી, પણ હું કહેવા એ જતો હતો કે જેમ પીપળિયા સાહેબે કીધું કે આની કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી ઓકે હું મારી જાતને પણ ગણું છું, કારણ કે અમને પણ પ્રજાએ ચૂંટીને મોકલ્યા છે. તો ક્યાંક ને ક્યાંક તંત્ર ઉપર સાચી દિશામાં લઈ જવાની અમારી પણ જવાબદારી છે. પણ શાસન હોય એનો અર્થ માત્ર એવું માની લેવામાં આવે કે ઢીલી નીતિ છે, એ પણ અત્યારના તબક્કે બરાબર નથી. પરંતુ ઓકે જે કંઈ આધારે બોધપાઠ લેવાશે એ કરી અને ફરીથી દુર્ઘટના ન બને એના માટે પ્રયત્નશીલ સૌએ રહેવું જોઈએ. ઓકે. ખૂબ ખૂબ અતુલભાઈ અને પુરુષોત્તમભાઈ, આપ ત્રણેય જોડાયા અને આશા રાખીએ છીએ કે જે આ કાર્યક્રમમાં આજે ચર્ચા થઈ છે, બસ સેવા જે છે એ કોઈ પણ શહેર માટે એક પાયાની સુવિધાની જરૂરિયાત છે અને એટલા માટે બસ સેવા જે છે એ પૂરી પાડવામાં આવતી હોય છે. હવે બસ સેવાની અંદર પણ ક્યાંક જો ભ્રષ્ટાચારના સવાલો, આક્ષેપો થતા હોય તો ચોક્કસપણે ચિંતાનો વિષય છે અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને હવે વિચારી લેવાની જરૂર છે કે જે પ્રકારે લોકોનો આક્રોશ હવે ખુલીને બહાર આવ્યો છે આજની ઘટના બાદ, એ આક્રોશની ક્યાંક કિંમત તેમને ચૂકવવી ન પડે. તો બસ આ જ વિચાર સાથે કાર્યક્રમનું સમાપન કરીએ છીએ. આવતીકાલે આવા જ કોઈ મુદ્દા સાથે ફરી મળીશું. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.